નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું ભારત બીજ નિગમ જેતપુર માર્કેટ યાર્ડથી આજે ફરીથી ચોમાસુ પાકમાં મગફળીમાં જે અમે એક દમદાર પ્રોડક્ટ અને જબરદસ્ત રિઝલ્ટ અને એમ જોઈ તો 3 થી 4 વર્ષથી જેનું હું વેચાણ કરું છું અને લગભગ ઘણો ટાઈમ થયા ફૂગનાશકની ભલામણ કરું છું તેવી પ્રોડક્ટ એટલે સફાયર ક્રોપ સાયન્સનું યુનિકોર્ન. તો આજે ફરીથી ગામ અલગ છે, ફીલ અલગ છે, પણ રિઝલ્ટ જબરદસ્ત છે. તો ખેડૂતભાઈ પાસેથી જ આપણે જાણીએ કેવું રિઝલ્ટ છે અને કેટલામી વાર છંટકાવ કરે છે. તો સંજયભાઈ પહેલા આપણું નામ આપી દો. મારું નામ સંજય છે. હા હા. અને મગફળીનું 13 થી 14 વીઘાનું વાવેતર કરેલ છે અને આનું રિઝલ્ટ સારું મળ્યું છે. આપણે 13 થી 13 વીઘાની આસપાસ મગફળીનું વાવેતર કરેલું છે. હા. હવે યુનિકોર્નનો આમાં છંટકાવ કેટલી વાર આપણે કરેલો છે? પહેલી વાર જ છંટકાવ કરેલો છે. પણ રિઝલ્ટ બાબતે તમે શું કહેશો? રિઝલ્ટ બહુ સારું છે. આમ પાનમાં ક્યાંય લાલ ટપકી કે ગેરું કે એવું જોવા મળે છે? ના ના ના. આ છાંટ્યા પહેલા તમને કેવો ફરક, આમ હુકારો કેવું લાગતું હતું? ટીપકા પોરા પાન થઈ ગયા હતા, પણ રિઝલ્ટ સારું મળ્યું છે અત્યારે. અને એકદમ કારી પૂણે પણ સારી છે અને એકદમ જબરદસ્ત કારું ફીલ છે. હા, જબરદસ્ત. અને હજી એકવાર તમે છંટકાવ કરશો? હા, હજી અને આ વર્ષે પહેલી વાર જ તમે ઉપયોગ કરેલું? પહેલી વાર જ અનુભવ કરેલો છે. અને તો તમને વાપરવા લાયક છે કે નથી? વાપરવા લાયક છે. તો ખેડૂતભાઈ ચોક્કસપણે તમે આખા ફીલ્ડમાં જોઈ શકો છો 13 થી 15 વીઘાનું ફીલ્ડ છે, પણ ક્યાંય પણ તમને એવું નહીં લાગે કે પાનમાં ક્યાંય પણ એક ટપકી હોય. તમે નજીક આવીને પણ એકદમ બતાવી શકો છો કે એકદમ કુણા માખણ જેવું પાન છે અને જબરદસ્ત એકદમ કારું હોયરાંગ ખેતર છે કે આપણે અહીંયા ખેતરમાંથી હલવાનું મન ન થાય તેવું રિઝલ્ટ જબરદસ્ત મગફળીના ફીલ છે. તો ચોક્કસપણે ખેડૂતભાઈ અવશ્ય એકવાર તમે યુનિકોર્નનો ઉપયોગ કરજો. તમે પણ ખુદ કહેશો કે ના, ઘણો ઉત્પાદનમાં પણ ફરક પડશે. અમે તમને આ જ ફીલ્ડના ફરીથી વિડીયો મૂકીશું અને ફરીથી તેનું રિઝલ્ટ બતાવીશું અને કહેશો, ખેડૂતભાઈ પણ કહેશે કે ના, ઉત્પાદનમાં પણ ઘણો ફરક પડે છે. તો આવા નવા વિડીયો જોવા માટે ચોક્કસપણે ખેડૂતભાઈ તમે અમારા પેજ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.